સહજાનંદ સ્વામી મહારાજની જય. સભાને વિશે અંતર્યામી પ્રમાણે બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા સૌ કોઈના ગુરુ એ વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સૌ કોઈને નયન ગોચર દ્રષ્ટિથી આપણે દર્શન થઈ રહ્યા છે એવા લાલજી મહારાજ, તમામ ધામધામથી પધારેલા સંતો, સર્વે હરિભક્તો, સર્વેને મારા જય સ્વામિનારાયણ. હલો, સર્વેને મારા જય સ્વામિનારાયણ. ભક્તો, બસ આજ તો એક ત્રિમાસિક સભા છે અને જે પ્રસંગ હતો સીમાડા મંદિરનો, લાલજી મહારાજ આવતા હતા, સાથે સાથે ત્રિમાસિક સભાનું આયોજન થઈ ગયું. તમામ ભક્તો હાજર છો. આજે આપણા પરિવારની સભા કહેવાય. એસવીજી અત્યારે એક આપણો પરિવાર છે, જે આપણા ઘરની સભા કહેવાય. જે 3-4 વર્ષથી જે આપણે કાંઈ હરિભક્તો સેવા દાન આપી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, અલગ અલગ મંદિરોની સ્થાપના આપણે કરી રહ્યા છીએ. તો ઘણા ભક્તોમાં ખ્યાલ ના હોય, આપણે મેળા ના હોય, વાતચીત પહોંચી ના હોય કે ભાઈ અત્યારે આપણું શું કાર્ય થઈ રહ્યું છે, આપણે કેટલા કાર્યો કર્યા. તો ભક્તો કહેતા આનંદ થાય છે. કોરોના કાળથી આપણે જ્યારે એસવીજીનું સ્થાપન કર્યું ત્યારે શરૂઆતથી જ આપણે જે કોરોનાની સેવા લાલજી મહારાજે એક હાંકલ કરી અને તમામ ભક્તોએ સુરતના કે તમામ આપણા રાજકોટ, ભાવનગર, મહુવા, ઇવન આપણા તમામ કેન્દ્રોમાં જે આપણે સેવા કરી, તમામ ભક્તોએ એક હાંકલે જે જેહાદ જગાવી અને શરૂઆતથી જ જે સેવાનું એક આપણે પ્રત્યાઘાત પાડ્યો. ખૂબ સરસ. સરકારમાં પણ આપણી સારી નોંધ લેવાની હતી એ સેવાની. પછીના જે ઉત્તરોત્તર કાર્યો છે, આજે આપણી ઘરની સભા છે, આજ સુધીના કાર્યો આપને હું જાણ કરવા માટે ખાલી 10 મિનિટ આપને લઈશ, જેથી કરીને કોઈને અસમંજસ ના રહે, કોઈને એસવીજી ટ્રસ્ટ પ્રત્યે ખ્યાલ ના હોય તો આજે સંપૂર્ણ એને માહિતી મળી જાય. એસવીજી ટ્રસ્ટ થાપ્યું ત્યારથી આજ સુધીમાં આપણે શું શું કાર્ય કર્યું એની તમને વિગતવાર તખવારીક જણાવું છું. મુખ્ય હાઇલાઇટ્સ આપું છું, જેથી કરીને ભક્તો આપને સૌ એક સૂત્રતાથી આપના સાથ સહયોગથી જે કંઈ કર્યું છે એ સામે બેઠેલા હરિભક્તોના સાથ સહયોગથી લાલજી મહારાજમાં આપ સૌની નિષ્ઠા છે. લાલજી મહારાજના એક હાકલથી જે કર્યું છે એ હું જણાવી રહ્યો છું. એસવીજીનું બંધારણથી શરૂઆત કરીએ તો ભગવાન સ્વામિનારાયણે જે કંઈ શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન, એમાં જે રીતે સંપ્રદાયની સ્થાપના કરી અને બે દેશ વિભાગના લેખમાં જે રીતે બંને દેશના આચાર્યોને થનાર મંદિરો કે જે કાંઈ મૂડી મિલકતની કેવી રીતે પ્લાન વ્યવસ્થા કરવી, એક ભાગરૂપે દેશ વિભાગના લેખમાં બધું લખ્યું છે કે સંપ્રદાયના આચાર્યને એ બધી વ્યવસ્થા કરવાની. એના ભાગરૂપે શરૂઆતમાં આપણે બધા ચાલતું હતું. ભગવાન સ્વામિનારાયણ વખતથી હરિભક્તો મહારાજશ્રીની આજ્ઞાથી બધી જે કાંઈ ટ્રસ્ટી પદે, કોઠારી પદે હરિભક્તો હતા, સમયાંતરે ધીમે ધીમે એ આજ્ઞાનો લોપ થતાં થતાં સાધુઓ આવી ગયા. આપ સૌ જાણો છો, જે આપણને બમ્પ આજથી 24, 22, 23 વર્ષ પહેલાં જે પેલો બમ્પ પડ્યો, આપ બધા જાણો છો. ત્યારથી પણ જે કાંઈ હરિભક્તો સાધુઓ ઉપર વિશ્વાસ મૂકીને ચાલતા હતા, ચાલ્યું. વળી છેલ્લા 5 વર્ષથી જે કાંઈ થયું, છેલ્લા 3 વર્ષથી જે કાંઈ થયું, છેલ્લા 5 વર્ષથી થયું, હરિભક્તોને ઘણો લાલજી મહારાજ પાસે આવતા બધા ભક્તો, બાપુજી હવે જે કાંઈ ધર્મકુળ આશ્રિત હરિભક્તો છે એ લોકોને જે કાંઈ આપણે આગળ વધવું છે, મંદિરો ગામમાં નથી, મંદિરો કરવા છે, કે જે કાંઈ એના કમાઈનો હિસ્સો આપવો છે, કે દાન ભેટ જે કાંઈ કરવું છે, તો એના માટેનું શું પ્લાનિંગ. તો જે આપણે નવું કશું જ નથી કર્યું. આજ 5 દિવસ પહેલાં જે સામેવાળાની કોઈ સભા હશે, મેં વિડીયો સાંભળ્યો કે એમાં એવું કીધું કે તમે આવું નવું કર્યું છે. અમારે નવું કશું કર્યું જ નથી, કરવાનું જ નહોતું. જે ખેડાનું ટ્રસ્ટ હાલતું હતું પણ જે સમયાંતરે 20 વર્ષથી તમે તમારા હસ્તક કરી લીધું છે, તો પછી હરિભક્તો ક્યાં જાય. જે આપણે કંઈ મૂડી મિલકત સંપ્રદાયમાં વધે એનું કંઈ પર્સનલ નામે તો કોઈને દસ્તાવેજ થતા નથી. આપણે એસવીજી ટ્રસ્ટની પછી છેલ્લા 3-4 વર્ષથી સ્થાપના કરી કોરોના કાળથી, ત્યારે એ દેશ વિભાગના લેખ પ્રમાણે 5 ટ્રસ્ટીઓ, એમાં કોઈ લાલજી મહારાજ કે મહારાજશ્રી ટ્રસ્ટી તરીકે ના રહી શકે. પણ સાંભળજો સ્પષ્ટ વાતમાં, સત્સંગી જીવન, દેશ વિભાગનો લેખ અને જે કાંઈ મુખ્ય ગ્રંથોમાં આજ્ઞા છે એ પ્રમાણે બાપુજીએ આજ્ઞા કરી, બંધારણ અમે બનાવ્યું, બાપુજીએ વાંચ્યું, બહાલી આપી, આ પ્રમાણે વર્તવું હોય તો જ ટ્રસ્ટી રહેજો. આમાંથી કોઈને પણ પોતાની મનસ્વી રીતે વર્તવું હોય તો તમે ટ્રસ્ટીઓ તમારે રેઝિગ્નેશનમાં સાઇન પણ નથી કરવાની. બાપુજીના એક આદેશથી ટ્રસ્ટી પદેથી નીચે હેઠો ઉતરી જાય. આ રીતથી આપણે જે કંઈ સેવાઓનો મોકો મૂક્યો, અમારી ઉપર વિશ્વાસ મૂક્યો, અમે જે કરી રહ્યા છીએ, તમે હરિભક્તોએ ઓનલાઈન સાંભળતા દેશ વિદેશના આપણા હરિભક્તોએ, ખાલી સુરતની તમામ ધર્મકુળ આશ્રિત પરિવાર હરિભક્તોએ જે વિશ્વાસ મૂક્યો અને કાર્ય કરી રહ્યા છે એ 1 by 1 આપણે જણાવી રહ્યો છું.
જે કાંઈ કર્યું છે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે છે, પછી એનું આગળ આપણે ચર્ચા કરશું. સૌથી પહેલાં પૂરના એસવીજીમાં આપણે જ્યારે પણ કોરોના કાળ ચાલુ થયો ત્યારે જે મેડિકલ હેલ્પ અને જે ટિફિન સેવા ચાલુ કરી, સુરતના હરિભક્તો જાણો છો, 1 મહિનો આપણે શ્રીનગર જેહાદ જગાવી હતી ટિફિનની, અને બહુ સારો પ્રત્યાઘાત થયો, બહુ સેવા થઈ. લાલજી મહારાજ મહારાજથી પણ ખુશ થયા કે આપણે જે ટ્રસ્ટનો હેતુ હતો એ શરૂઆતમાંથી આવું કાંઈ આપણે તકલીફ પડી અને આપણે સેવા આપી શક્યા. પાછળથી પૂર રાહત ફંડ આજથી 3 વર્ષ પહેલાં જે પૂરની હોનારત હતી, ગયા વર્ષે પણ આપણે પૂરની હોનારત હતી, વાવાઝોડું હતું, સાથે સાથે એજ્યુકેશન હેલ્પ, જે આપણા હરિભક્તો કોઈ ગરીબ છોકરા હોય એને એજ્યુકેશન હેલ્પ, કોઈ ગરીબ હરિભક્તોમાં જે મોટા દવાખાના, આજે કેન્સર બહુ મોટા ભયંકર બીમારી છે, તો મહારાજ શ્રી લાલજી મહારાજની આજ્ઞાથી જે પણ આપણે ટ્રસ્ટની સેવા કે હેતુમાં કેન્સર, રાજકોટમાં આપણે છેલ્લા 4 વર્ષની અંદર 3 સમૂહ લગ્ન કર્યા, જે કાંઈ બધી સેવા સામાજિક પ્રવૃત્તિ કરી જ આવ્યા છીએ. સાથે મેડિકલ આપણે જે કાંઈ ડોનેશનો કર્યા, બ્લડ ડોનેશન કેમ્પો, મેડિકલ હેલ્પની પણ આપણે ઘણાને સહાય કરી. એ 1 બાય 1 ચાલતા પછી ધીમે ધીમે જ્યારે બગસરા મંદિર આપણી શરૂઆત ત્યાંથી થઈ, કે જે બગસરાનું જૂનું મંદિર, હરિભક્તો આપણે ત્યાં આજુબાજુના 15-20 ગામના હરિભક્તો બગસરા દર્શન આવતા, ખરીદી કરવા દર્શન કરતા, જૂનું મંદિર પણ પાડી નાખવામાં આવ્યું. ત્યારે સૌથી એસયુજી ટ્રસ્ટ દ્વારા આપના સહયોગથી સૌથી પહેલાં આપણે બગસરા મંદિરનું 700 વાર જગ્યા લીધી, એમાં નિર્માણ કર્યું. છેલ્લા 3 વર્ષથી 2.5 વર્ષથી સારામાં સારું સત્સંગ સમાજ ત્યાં ઊભો થયો, વ્યવસ્થિત ચાલે છે. સૌથી પહેલું એ. બીજું આપણે કોડીનારની એક રોચક કહાની છે, 2 મિનિટ આપને કહી દઉં. કોડીનારમાં હરિભક્તો આપણા 4 થી 5 ગેણાગાંઠા હરિભક્તો હતા. હવે બાજુમાં સાસણમાં આપણું સત્સંગ મંડળ ચાલતું હતું, તો એ સાસણના હરિભક્તો દ્વારા કોડીનારમાં ધીમે ધીમે સત્સંગ ચાલુ થયો. એ લોકોએ લાલજી મહારાજની સવારે વિચાર્યું કે આપણે લાલજી મહારાજને કોડીનાર બોલાવવા છે અને આપણે શોભાયાત્રા કાઢવી છે. શોભાયાત્રામાં લાલજી મહારાજ અડધી કલાક વહેલા પહોંચી ગયા. કોડીનારની મુખ્ય બજારમાં એક હરિભક્ત, આમ એમ પહેલાં હરિભક્ત નહોતા પણ આપણે બધાના હેતવાળા હતા, એની મોટી ઓફિસ હતી, એમાં લાલજી મહારાજને ઘડીક ઉતારો સ્ટે આપ્યો. હવે એના ઘરના સભ્યો બધા દર્શન કરવા આવ્યા. એ બેન જોઈ ગયા, તો મારા ગુરુના દીકરા છે, મારા બાપુજીના ગુરુના દીકરા. એ બેન જે એના પિયરમાં હતા, એના બાપુજીના ગુરુ આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ આ મારા ગુરુના દીકરા છે. કે કેમ આવ્યા પૂછ્યું છે જે એના ઘરવાળાને, એ કે અહીંયા જવું છે, સભા ગોઠવી છે, મંદિર નથી, ક્યાંક આયોજન કરવું. એ કે આપણે 2 પ્લોટ પડ્યા છે, શું કામના? એ જ ઘડીએ એના ઘરવાળાએ સંકલ્પ કર્યો, 2 પ્લોટ એસવીજીને આપ્યા. એમાં કોડીનાર મંદિર અત્યારે બની ગયું છે, ટૂંક સમયમાં પ્રતિષ્ઠાની તારીખ જાહેર થશે. હવે હરિભક્તો એમાં ભેળા. એ જ સભા જ્યારે પૂર્ણ ન થઈ, લાલજી મહારાજની સવારે ગઈ, સભા પૂર્ણ ન થઈ એ પહેલાં મંદિરની ધજા સુધીનું દાન આવી ગયું. 4 જ હરિભક્તો હતા, તમામ હરિભક્તો ધજા સુધીનું દાન આવી ગયું. 1 પણ રૂપિયો બહારથી ગોતવા જવો નહીં પડ્યો. સભામાં બેઠેલા હરિભક્તો તમામ દાન જાહેર કરી દીધું. એ મંદિર માટે આજ સુધી 1 પણ બહાર આપણે કોઈને કહેવું નહીં પડ્યું. એ કોડીનારનું અત્યારે મંદિર આપણું તૈયાર થઈ ગયું. પછી આપણે ભાવનગર જે પેલા હરિભક્તો આપણે મોટું મંદિર G+1 એટલે 1 માળ પ્લસ ઉપર માળ એવું મંદિર તૈયાર કર્યું. સમયાંતરે આપ બધા જાણો છો, સામેવાળા એન પ્રકારે આપણે પાસેથી લઈ ગયા. ભાવનગરમાં આપણે રકમ જાહેર નથી કરતો, મોટી રકમ છે, જે કાંઈ હોય તમને મળજો. તમને કોઈ કન્ફ્યુઝ હોય તો તમને પર્સનલ અમે આ બધી પછી સમજાવશું. ભાવનગરનું આપણે નિર્માણ કર્યું. મહારાષ્ટ્રમાં પુણે આપણા 2 મંદિર હતા. બંને મંદિર ધર્મકુળ આશ્રિત હરિભક્તોના હાથમાં હતા નહીં. ધર્મકુળ આશ્રિત હરિભક્તો મહારાષ્ટ્રમાં આપણા ઘણા હતા. વારંવાર બાપુજીને અરજી આવતી, બાપુજી અમારો કાંઈક વિચારો. મહારાષ્ટ્રમાં આપણે જગ્યા લીધી, 400 વાર જગ્યા લીધી. ત્યાં પણ G+1નું મંદિર બંધાઈ ગયું છે. આજે એના ફ્લોરિંગના ફોટા આવી ગયા, ફ્લોરિંગ તૈયાર થઈ ગયું છે. સંપૂર્ણ એસવીજીના સહયોગથી આ બધું થઈ રહ્યું છે. તમને લાગે કે અમે 2000 નાખ્યા, 5000 નાખ્યા, પણ આપણે 5 લાખ જણા છીએ. તમારા 2-5 હજારમાં આપણે કેટલું કામ કરીએ, અને બધું મારા શ્રી લાલજી મહારાજની આજ્ઞાથી. કોઈ અમારા ટ્રસ્ટીના મનસ્વી રીતે કશું જ નથી. જે અરજી આવે બાપુજીને મોકલવામાં આવે, તો ડાયરેક્ટ બાપુજી પાસે આવે, અમલ કરવામાં આવે, બેલેન્સ વાઇઝ અને એનું કામ કરવામાં આવે. મહારાષ્ટ્રનું હમણાં ત્યાં પણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થશે. અમરોલી, સુરતમાં આપણે હરિભક્તોના ઘણા ટાઈમથી ઈચ્છા હતી, બાપુજી અમારે નાના હરિભક્તો છે, કંઈક કરો. ત્યાં પણ આપણે G+2 ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 2 માળ એ 2 ગાળાનું મોટું મકાન મંદિરનું અત્યારે ચાલુ થઈ ગયું છે. અને આવતા દિવાળી પછી એનો પણ આપણે પુનરુદ્ધાર કરીને વ્યવસ્થિત એની કામ કરશું. અત્યારે મંદિર ચાલુ કરી દીધું છે. એ પણ ઘણી સારી મોટી રકમથી થયું છે. સાથે સૌરાષ્ટ્રમાં પાડરસિંગા 700 વાર 700 વાર જેવી જગ્યા પાડરસિંગામાં આપણને દાનમાં આવી. એની ઉપર આપણે મંદિર બાંધકામમાં જે 25 લાખ ઉપરનો કોસ્ટિંગ ત્યાંની છે. 75% મંદિર તૈયાર થઈ ગયું, થોડુંક જ બાકી છે. બાજુમાં મુલાણીનું સમઢિયાળા,
ત્યાં પણ આપણું 70-80% મંદિર તૈયાર થઈ ગયું, થોડું જ કામ બાકી છે. બધું આપના સાથ સહયોગથી ચાલી રહ્યું. નિર્મળનગર સુરત, હરિભક્તોની ઈચ્છા હતી બાપુજી અમારા આ બાજુ કે નવું વિસ્તાર વધતો જાય છે. નિર્મળનગર સુરતમાં આપણે બે પ્લોટ રાખ્યા, દસ્તાવેજ બની ગયું અને ભવિષ્યમાં ત્રીજો પ્લોટ પણ રખાશે. એની બધી આજ્ઞા પરમિશનો આજે બાપુજી આપી દીધી છે. આપ બધા સહકાર આપજો. તમારી પાસે ભક્તો આવશે એને પહેલાં સાંભળજો. જે કાંઈ થઈ રહ્યું છે આજ્ઞાથી થઈ રહ્યું છે. ત્યાંથી આગળ આપણે અંકલેશ્વર ભક્તો છેલ્લા 5 વર્ષથી આપણે મંદિર ચાલુ જ હતું. વિષ્ણુભાઈની ત્યાં મોટી મહેરબાની કે 5 વર્ષથી આપણને ફ્રીમાં મંદિર 900 વાર જગ્યામાં એનું જે મંદિર બનેલું હતું આપણને આપ્યું હતું મકાન. એમાં થોડું ઘણું રિનોવેશન કરીને આપણે બનાવ્યું હતું. 5 વર્ષની અવધિ હતી. 5 વર્ષની અવધિ પૂરી થઈ. લાલજી મહારાજને કહેવામાં આવ્યું બાપુજી 5 વર્ષ પૂરા થયા, હવે કંઈક વિચારો. લાલજી મહારાજ પણ હરિભક્તોને કીધું કાંઈ નહીં બાપુજી કરીએ. અને આપણે ઉત્તરાયણને બીજે દિવસે આપણે ત્યાં 900 મીટર જગ્યા લીધી. સમથિંગ 1100-1200 વાર જગ્યા થાય. એ આપણે પેમેન્ટ અત્યારે ઓન રનિંગ છે. 50% ઉપર પેમેન્ટ થઈ ચૂક્યું છે, બાકીનું પેમેન્ટ બાકી છે. આપ બધાના સાથ સહયોગથી આ થઈ રહ્યું છે. એમાઉન્ટ એની જાહેર નથી કરતો. પર્સનલી તકલીફ હોય જેને કંઈ જાણવું એમને ફોન કરજો. ત્યાંથી આપણે ભક્તો છેલ્લા 2 મહિનાની વાત કરું તો માણાવદરના ભક્તોની ઈચ્છા હતી બાપુજી માણાવદરમાં પણ આપણું સારામાં સારું મોટું મંદિર છે. ગયા વર્ષે બાપુજી બધા ગયા હતા. બાપુજીની શોભાયાત્રા કાઢી હતી માણાવદરમાં. 5મા-6ઠા મહિનામાં આ બધો પ્રોગ્રામ હતો. ત્યાં આખા પીપલાણા માણાવદર બધી જગ્યાએ શોભાયાત્રા હતી. હરિભક્તો ત્યારે અરજી મૂકી, હું સાથે હતો બાપુજીને કે માણાવદરનું કંઈક કરો. બાપુજી કે ઠાકોરજીની ઈચ્છા હશે થઈ જશે. ઉત્તરાયણ પછી હરિભક્તોનો ફોન આવ્યો, બાપુજી આપ આજ્ઞા આપો તો આગળ વધીએ. બાપુજી આજ્ઞા આપી. માણાવદરમાં 2 મહિનાની અંદર આપણે મંદિરનું સંપૂર્ણ પેમેન્ટ માણાવદરના હરિભક્તો દ્વારા કરી દીધું, એસવીજી દ્વારા. અને આજે દસ્તાવેજ 10 દિવસ પહેલાં હું માણાવદરનો દસ્તાવેજ મંદિરનો કરીને અહીં આવ્યો છું. માણાવદરથી આગળ સાથે સાથે ભક્તો જે આપણે તો અનેક બીજા કાર્યો રનિંગ મંદિરો ચાલુ છે. બીજી એક સત્ય ઘટના તમને કહું કે જેનો હું સાક્ષી હું છું, લાલજી મહારાજ છે. આજથી 2 મહિના પહેલાં ઢસા ત્યાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર બનેલું છે. ત્યાં બ્રાહ્મણ પરિવાર રહે છે. એ બ્રાહ્મણ પરિવારમાં એ બેનને કેન્સર હતું. એણે એવી હરિભક્ત નહોતા, એને કેન્સર હતું. એણે એવી ઈચ્છા કરી કે મારું જો કેન્સર સારું, હનુમાનજીમાં ખૂબ શ્રદ્ધા, ધર્મકુળ આ પરિવારના આપણે દેવ છે હનુમાનજી, ખૂબ શ્રદ્ધા. હનુમાનજી દાદા મારું કેન્સર સારું કરી દે તો હું મંદિર બનાવીશ. યોગાનો યોગ ભગવાનની કૃપા થઈ, એને કેન્સર સારું થઈ ગયું. એણે પોતાની જગ્યામાં 300 વાર જેવી જગ્યા છે એમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું મંદિર બનાવ્યું. 8 થી 10 વર્ષ એને આ બધું કરવામાં થયું. છેલ્લા 3-4 વર્ષથી મંદિર તૈયાર થઈ ગયું, સેવા કરી. હવે એ બેનને સમયાંતરે અત્યારે ફોરેન જવાનું થયું. છેલ્લા ઘણા ટાઈમથી વિચારતા હતા કે મારે બહાર જવું છે, તો હવે આ શું આનું વહીવટનું. આ સત્સંગી નહોતા પણ કોઈ પરોક્ષવાળાએ એને કીધું કે તમારે દેવું હોય તો વ્યવસ્થિત જોઈને કોઈને આપજો મંદિર. તો એણે લાલજી મહારાજ ઉપર પસંદગી ઉતારી. બાબા રાજાને મળ્યા બેન કે આ મંદિરનું નિભાવ થઈ શકશે. બાબા રાજે લાલજી મહારાજને વાત કરી. લાલજી મહારાજે કીધું અવશ્ય થઈ શકશે. એ બેને 1 પણ રૂપિયો લીધા વગર 30 લાખ પ્લસનું મંદિર ગઈ 28/4 હું ઢસા દસ્તાવેજ કરીને આવ્યો. એ મંદિરનો 1 પણ રૂપિયો લીધા વગર અર્પણ કર્યું. હું પ્રસાદીના બોક્સ લઈ ગયો તો બેનને આપ્યા. એનો પરિવાર બધા હતા એને આપ્યા. મેં ત્યાં દસ્તાવેજ કરીને બેન લાવો પ્રસાદી લાલજી મહારાજે મોકલી છે. એ કે નહીં ભાઈ, અમે તો અર્પણ કર્યું છે, લેવા માટે નહીં. પ્રસાદી મેં બહુ કીધી ત્યારે માંડ પ્રસાદી સ્વીકારી. આવા જો પરોક્ષના લોકો લાલજી મહારાજ કે એસવીજી ઉપર આપણે વિશ્વાસ કરતા હોય તો ભક્તો આપણે તો વર્ષોથી લાલજી મહારાજને જાણીએ છીએ. આપણા દાદા પરદાદાઓ બધા બેઠા છે 50 વર્ષ પ્લસના, એ 30, 40, 50 વર્ષથી ધર્મકુળને જાણે છે. તો કોઈ નિસંશય રહેજો. જે કાંઈ થઈ રહ્યું છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી, જે કાંઈ ધર્મગ્રંથોમાં આજ્ઞા કરી છે, વર્તમાન મહારાજ શ્રી લાલજી મહારાજની આજ્ઞાથી થઈ રહ્યું છે. ભક્તો કોઈને કાંઈ સંશય હોય પર્સનલ અમને મળજો. એ પણ છતાં કોઈને પણ કાંઈ વધારે એવું હોય જાણવું હોય તો લાલજી મહારાજને મળજો. પણ કોઈ વસ્તુ પૂરી સમજ્યા વગર ખોટી રીતે કાંઈ આડા આવડું એકબીજાને વાત કરી અને આમ તેમ કાંઈ ડખડવા પ્રયત્ન નહીં કરતા. તમારા પ્રશ્નનું 100% સમાધાન થશે. શ્રીજીનગરમાં આપણે એસવીજી ઓફિસ કાર્યરત થઈ ગઈ છે. ગમે ત્યારે તમારા કામકાજ હોય અમને ફોન કરજો. અમે અમારા ધંધે ગયા છું તો સાંજનો ટાઈમ આપશું. તે બાજુમાં જ રહીએ છીએ. તમને 100% એસવીજી 24 કલાક માટે સેવામાં હાજર છે. મારે કહેવાનો પ્રશ્ન એ હતો કે જે એક ભાઈએ પ્રહાર એવા કર્યા કે અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે એસવીજીમાં આમ કરે છે તેમ કરે છે.
એસવીજીમાં આપણે ટ્રસ્ટમાં છેલ્લે લખ્યું છે, જ્યારે પણ અત્યારે વિવાદ આપણે ઊભો નથી કર્યો, વિવાદ સામેવાળાએ ઊભો કર્યો, તો આપણે એવું લખ્યું છે કે જ્યારે પણ વડતાલ ગાદીનું જે તમે ઊભું કર્યું છે અત્યારે કસ્ટોડિયન વર્તમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કસ્ટોડિયન તરીકે જ છે, પણ તમે નથી સ્વીકારતા, એ તમારી ઈચ્છાની વાત, તમારી જે કાંઈ હોય તે. તો આપણે તો એવું લખ્યું છે કે જ્યારે પણ એ વિવાદ અંત થાય તો જ્યારે એસવીજીની જે કાંઈ મિલકત છે તે લક્ષ્મણ દેવ જે કાંઈ મંદિર છે એને તાબે આપણે કરી દેવામાં આવશે. જ્યારે સામે પક્ષે મારે એટલું જ કહેવાનું છે, ભાઈને હું નામ મને નથી આવડતું એ વાત કરતા હતા, અનેક ટ્રસ્ટો બન્યા છે, જે કાંઈ સાધુ સંતોએ પોતાની પ્રાઇવેટ મિલકતો બનાવી છે, અનેક ટ્રસ્ટો બન્યા છે, એમાં એક કલમ મને કોઈ ટ્રસ્ટ ડીડમાં બતાવો કે આ અમે બધું ધર્મ લક્ષ્મણ દેવના તાબે કરીશું, ચાલો બતાવો, આવી જાઓ જે કોઈ હોય તો. આ હું તમને ઓપન કહું છું, આ હું બોલું છું એનો જવાબદાર હું પોતે છું, મને કોઈ કહેવામાં નથી આવ્યું, પણ મેં જે સાંભળ્યું છે ત્યારે મારું જમીર ઉકળ્યું. તો મારું કહેવાનું છે, ભક્તો જે 50 વર્ષથી 30 વર્ષથી હરિભક્તો આજે સાધુ ભેગા છે આ ઓલે પક્ષે, તો કોઈનું જમીર નથી ઉકળતું, એટલું થઈ રહ્યું છે. આજે વડતાલમાં, આજે ગઢડામાં કે જુનાગઢમાં સંપૂર્ણ ધર્માદો લેવામાં આવતો નથી, અને પછી જે કે તમે પોતાની રીતે મનસ્વી રીતે જીતો અને પછી કહો આપણે મોટી જીતથી આપણે જીત્યા, એ જીત ન કહેવાય. ઓપન બધાનો ધર્માદો સ્વીકારો અને તમે જીતો, કોઈ વાંધો નથી. તમે જેમ કહો છો કે આપણે હાથ જોડીને વિનંતી કરીએ બધાને ભજન કરવું, તો ભજન અમારે એ જ ઈચ્છા છે, હાથ જોડીને વિનંતી કરીએ બધાને ભજન કરવું છે, પણ વિવાદ ચાલુ કર્યો કોણે? અને એમાં બીજી કંઈ મોટી વાત પણ નથી. જે રીતે તમે કર્યું છે એ પ્રમાણે પછી તો હરિભક્તોને માટે કંઈ કરવું જ પડે ને, તો એના માટે કર્યું છે. આમાં પર્સનલ પ્રાઇવેટ કોઈ નથી. જ્યારે પણ વિવાદનો અંત આવશે, લક્ષ્મીનારાયણ દેવના તાબે તમામ મિલકત થઈ જશે, એ નિર્વાધિત વાત છે. મહારાજશ્રીના પણ આ જ શબ્દો છે. તો ભક્તો આમાં કોઈ સંશય કાંઈ મનમાં કોઈ હોય તો અમને મળજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.